નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મારા પિતાજી તો હવે આ દુનિયા છોડીને જતા રહ્યા છે, એટલે હવે આ મિલકતના ભાગલા પાડી નાખો, જેનાથી અમે બધા જ ભાઈઓ અહીંયાથી રજા લઈએ, કેમ કે અમારા બાળકોની સ્કૂલ ચાલુ છે અને અમારે પણ ઓફિસનું કામ છે। અમે અમારું બધું જ છોડીને છેલ્લા 15 દિવસથી અહીંયા આવ્યા છીએ। હવે તો મારા પિતાજીના અંતિમ સંસ્કારના બધા જ કાર્યો પૂર્ણ થયા છે અને સગા સંબંધીઓ પણ પોતપોતાના ઘરે જવા નીકળી ગયા છે। મોટા દીકરાએ આવું કહ્યું ત્યારે નાનો દીકરો પણ મોટા ભાઈની હામાં હા મેળવીને કહેવા લાગ્યો કે મારા પિતાજી પાસે શું વસિયત હતી એ જોવાનો તો અમને ક્યારેય સમય જ મળ્યો નથી, કારણ કે અમે અમારા કામમાં એટલા બધા વ્યસ્ત હતા કે સમય જ કાઢી ન શક્યા, અને હવે અમારે અહીંયા રોકાવાનો પણ કોઈ મતલબ નથી। એટલે સૌથી નાનો દીકરો કહેવા લાગ્યો કે હા માં, હવે જે ભાગલા પાડવાના હોય એ જલ્દી પાડો, અમારા બાળકો હવે અહીંયા નથી રહી શકતા। અમે ત્રણેય ભાઈઓએ કાલે સવારે નીકળી જવાનું નક્કી કર્યું છે અને આજે અમે આખો દિવસ અહીંયા જ રહેવાના છીએ, પરંતુ અહીંયા રોકાઈને પણ અમારો સમય બરબાદ થાય છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો મારા પિતાજી પાસે 2 ઘર, મોટા ખેતર, 2 દુકાનો અને મોટો વેપાર હતો, અને તમારી પાસે ઘણા બધા ઘરેણાં પડ્યા છે, એટલે એ ઘરેણાં આપણે આજે જ વેચવા કાઢીને બધો જ હિસાબ પતાવી દઈએ અને એમાંથી જે રકમ મળશે એના અમે ત્રણેય ભાઈઓ ભાગ પાડી લઈશું, એટલે અમારે વારે વારે ગામડે નહીં આવવું પડે। મોટા દીકરા વિનોદે આવી સલાહ આપી હતી। હવે ત્રણેય દીકરા વિનોદ, નીતિન, કલ્પેશ અને આ ત્રણેયની માતા મીનાબેન આ બધું સાંભળી રહ્યા હતા। એને તો એના પતિના મરણનો આઘાત લાગ્યો હતો, એની આંખોના આંસુ હજુ તો સુકાયા પણ નહોતા અને દીકરાઓ ભાગલા પાડવાની વાતો કરી રહ્યા છે। અહીંયા રોકાવું એ તો આ બધાને સમયની બરબાદી લાગે છે। આ બધાને તો પોતપોતાના ઘર પરિવાર, બાળકો અને નોકરીની પડી છે, પરંતુ માનું તો કોઈએ વિચાર્યું પણ નહીં। બધા જ પોતાના મતલબની વાતો કરતા હતા, એટલે મીનાબેન વિચાર કરવા લાગ્યા અને થોડા વિચાર કરીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરાઓ, હું બધું જ વેચીને ભાગ પાડી દઈશ અને તમને ત્રણેયને તમારો હિસ્સો આપી દઈશ। માની આવી વાત સાંભળીને ત્રણેય ભાઈઓના ચહેરા ખીલી ઉઠ્યા। ત્યારે આશાબેને ફરી પાછું કહ્યું કે આ બધું તો તમને ત્રણેયને મળી જશે, પરંતુ હું ક્યાં રહીશ? તમારા ત્રણેયમાંથી મને કોણ રાખશે? મીનાબેનની આવી વાત સાંભળીને ત્રણેય ભાઈઓની બોલતી બંધ થઈ ગઈ। 3માંથી એકેય કંઈ ન બોલ્યો। ત્યારે ત્રણેયની પત્નીઓ પણ હાજર હતી, જે એકબીજા સામે જોવા લાગી હવે મીનાબેનને કોણ રાખશે એ બાબતે બધા જ લોકો હિસાબ કરવા લાગ્યા। સંપત્તિ તો બધાને જોઈતી હતી, પરંતુ માને રાખવા માટે કોઈ તૈયાર નહોતા। ત્રણેયની પત્નીઓના તો મોઢા બગડી ગયા હતા। સંપત્તિ બધા લોકોને જોઈતી હતી, પરંતુ માની સેવા કોઈને નહોતી કરવી। ત્યારે જ મોટો દીકરો વિનોદ બોલ્યો કે મારા છોકરાઓ તો હવે મોટા થઈ ગયા છે અને એનો ભણવાનો ખર્ચો પણ ખૂબ વધારે આવે છે, અને આમે મારે તો 4 રૂમનું જ ઘર છે, એક અમારો, એક પિન્ટુનો, એક રાહુલનો, અને એ બંને કોઈ સાથે પોતાનો રૂમ શેર નથી કરતા, એને વાંચવાનું પણ હોય છે, અને એક રૂમ તો મહેમાનો માટે રાખ્યો છે, અને મારી પત્નીના પિયરમાંથી પણ લોકો આવતા હોય છે, અને એ લોકો આવે ત્યારે ક્યાં રહેશે? એટલે હું માને મારી સાથે નહીં રાખી શકું। આવું કહીને વિનોદે પોતાના હાથ ઊંચા કરી દીધા। ત્યારે નીતિનની પત્નીએ ઈશારો કર્યો, એટલે નીતિન બોલ્યો કે ભાઈ, તમારી પાસે તો 4 રૂમ છે, મારા ઘરે તો 2 જ રૂમ છે, અને એમાં એક અમારા બંનેનો અને એક રૂમ બાળકોનો છે, અને એમાં પણ અમારા બંને બાળકો જગ્યા માટે લડતા રહે છે, એટલે હું તો માને કોઈ પણ હાલતમાં મારી સાથે નહીં લઈ જાઉં। મારા ઘરે આવશે તો એને સૂવાની તકલીફ થશે, કારણ કે મારા ઘરમાં તો જગ્યા જ નથી। આવી રીતે નીતિને ના પાડી દીધી। ત્યારે કલ્પેશ કહેવા લાગ્યો કે તમે બંને ભાઈઓએ તો તમારી સમસ્યા જણાવી દીધી, પરંતુ હું પણ માને મારી સાથે નહીં લઈ જઈ શકું।
કારણ કે મારી પત્ની પણ નોકરી કરે છે અને અમે બંને સવારે ઘરેથી નીકળી જઈએ છીએ અને અમારા બાળકોને રાખવા માટે એક બાઈ રાખી છે અને એને પણ એક રૂમ આપવો પડે છે અને મા માટે અમારા બાળકોને રાખવા વાળી બાઈને ન કાઢી મુકાય, કારણ કે એ બાઈ 3 વર્ષથી અમારી સાથે રહે છે, એટલે મા માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી. આવી રીતે કલ્પેશે પણ ના પાડી દીધી. કલ્પેશ સૌથી નાનો હતો અને એ તો માનો લાડકો હતો. બાળપણમાં તો કલ્પેશ એના ભાઈઓને પણ માને અડવા નહોતો દેતો અને એવું કહેતો કે માં બસ મારી જ છે. આજે એ જ દીકરાએ માને સાથે રાખવાની ના પાડી હતી. નાના દીકરા કલ્પેશની આવી વાત સાંભળીને મીનાબેન ચોંકી ગયા. એક તો એના પતિના મરણનો આઘાત હતો અને ઉપરથી પોતાના 3 દીકરાઓની આવી વાતો સાંભળીને મીનાબેન હેરાન રહી ગયા. એટલે ત્યાંથી ઊભા થઈને ચૂપચાપ કોઈ જવાબ આપ્યા વગર જ પોતાના રૂમમાં જતા રહ્યા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. ત્યારબાદ રૂમમાં બેસીને ધ્રુસકે રડવા લાગ્યા. એને વિશ્વાસ નહોતો આવતો કે આ 3 એ જ દીકરાઓ છે જે હંમેશા એ વાતને લઈને લડતા રહેતા કે માં તો ફક્ત મારી જ છે અને આજે એટલા માટે લડી રહ્યા છે કે માં તો ફક્ત તારી છે, એટલે તું જ માને તારી સાથે રાખ. ત્યારે મીનાબેન એના પતિના ફોટા સામે ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા કે મને એકલી મૂકીને તમે કેમ ચાલ્યા ગયા? તમે તો કહેતા હતા કે આશા તારે 3 દીકરા છે એટલે તું તારી વૃદ્ધાવસ્થામાં રાજ કરીશ. 3 દીકરાઓ તને એની સાથે રાખવા માટે ઝઘડી પડશે, પરંતુ અત્યારે તો મને 3 માંથી એકેય દીકરો એની સાથે રાખવા માટે તૈયાર નથી. એક માં આજે બોજ બની ગઈ છે. માનો ભાર ઉપાડવા માટે આજે કોઈ તૈયાર નથી. માં 3 દીકરાઓને એક જ રૂમમાં મોટા કરી શકે છે, પરંતુ આજે 3 દીકરાઓના અલગ અલગ ઘર હોવા છતાં પણ પોતાની માને સાચવી નથી શકતા. માં તો 9 મહિના સંતાનનો ભાર પેટમાં ઉચકીને પણ હસતી રહે છે. એ જ સંતાનોને આજે પોતાની માં ભાર રૂપ લાગે છે. ત્યારે વિચાર કરતા કરતા મીનાબેન પોતાના અતીતમાં ખોવાઈ ગયા. હસતો ખેલતો એનો પરિવાર હતો. 3 દીકરાની માં હોવાનો ગર્વ એક સામાજિક સન્માનની વાત હતી. ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહોતી. પોતાના ઘરમાં મીનાબેનને ખૂબ સન્માન અને પ્રેમ મળતો હતો. એના સાસુ સસરા તો એના પતિ નાના હતા ત્યારે જ અવસાન પામ્યા હતા. મીનાબેન અને એના પતિ પોતાના દમ પર આગળ આવ્યા હતા અને વેપાર વધાર્યો હતો. નજીકના સગાવાલાઓ તો જોતા જ રહી ગયા હતા. એમની કાબિલિયત અને વેપાર જોઈને માગા આવવા લાગ્યા હતા. મીનાબેનના માતા પિતાને પરિવારવાળા પણ એના પતિની સાથે વેપાર કરતા હતા. મીનાબેનના પિતાજીએ એના પતિની નજરમાં વસી ગયા હતા. મીનાબેનના પિતાજીને એના પતિ નજરમાં વસી ગયા હતા અને ત્યારબાદ તેના વિવાહ કરાવ્યા હતા. સ્ત્રી વગર ઘર સંભાળવું ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ મીનાબેને આવીને મકાનને ઘર બનાવી દીધું હતું. મીનાબેન વધારે ભણેલા નહોતા, પરંતુ દરેક વસ્તુની સમજ હતી. એ એના પતિની સાથે વેપારની બધી જ ખબર રાખતા હતા. સાથે સાથે ઘર પણ ખૂબ જ કુશળતાથી સંભાળતા હતા. જ્યારે પ્રથમ દીકરા વિનોદનો જન્મ થયો ત્યારે ઘરને દીપાવલીની જેમ શણગાર્યું હતું અને ગરીબોને દાન આપ્યું હતું અને આખા ગામને તેમજ સગા સંબંધીઓને ભોજન કરાવ્યું હતું. ત્યારબાદ નીતિન અને કલ્પેશનો જન્મ થયો અને ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું. 3 ભાઈઓ સાથે રમતા, લડતા અને ઝઘડતા રહેતા. 3 દીકરાઓની સારી પરવરિશ અને સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન પણ કરતા હતા. બાળકોને વેપાર કરવા કરતા ભણવામાં વધારે રુચિ હતી અને એના પતિની એવી ઈચ્છા હતી કે વિનોદ મારો વેપાર સંભાળી લે, જેનાથી બહારના લોકોને મારે પૈસા ન આપવા પડે. પરંતુ વિનોદ તો એન્જિનિયર બનવા માંગતો હતો અને એણે તો પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. એટલે એ શહેરમાં કોલેજ કરવા માટે નીકળી ગયો. હવે 4 વર્ષ બાદ વિનોદ જ્યારે એન્જિનિયર બની ગયો, એને 2 વર્ષ વિદેશમાં રહી આવ્યો. હવે મીનાબેન અને એના પતિએ એવું વિચાર્યું હતું કે હવે તો નીતિન અમારો સહારો બનશે, પરંતુ નીતિનને તો સીએ થવું હતું.
નીતિન ખૂબ જ બુદ્ધિમાન હતો, એટલે એ ખૂબ જ જલ્દી સીએ બની ગયો અને એક સારી કંપનીમાં મોટા પેકેજ વાળી નોકરી મળી ગઈ. હવે નીતિન પણ ઘર છોડીને નીકળી ગયો હતો. સૌથી નાનો કલ્પેશ પણ હોશિયાર હતો. એ બેંકમાં મેનેજર બની ગયો. ત્રણેય ભાઈઓ વચ્ચે 2 વર્ષનું અંતર હતું. મીનાબેન અને એના પતિએ એવું વિચાર્યું હતું કે હવે ત્રણેય દીકરાના વિવાહ કરાવવા છે, એટલે છોકરીઓ જોવાનું શરૂ કરી દઈએ. આપણે આપણા ત્રણેય દીકરાઓના વિવાહ ખૂબ ધામધૂમથી કરવાના છે. પરંતુ આશાબેનનું આ સપનું પણ સપનું બનીને રહી ગયું હતું, કેમ કે વિનોદે એની સાથે કોલેજમાં ભણી રહેલી છોકરી સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને શહેરમાં રિસેપ્શન પણ રાખ્યું હતું. અને એ પાર્ટીમાં મીનાબેન અને તેના પતિને આમંત્રણ આપ્યું હતું. ત્યારે મીનાબેન અને એના પતિ પોતાના જ દીકરાને મહેમાનોની જેમ આશીર્વાદ આપીને પાછા આવી ગયા હતા. એ રાત્રે મીનાબેન આખી રાત રડતા રહ્યા. પ્રથમ દીકરાના વિવાહ હતા અને એના એક પણ અરમાન પૂરા ન કરી શક્યા. કેટલાય સપના જોયા હતા. હવે વહુ એક દિવસ માટે સાસરે આવી હતી અને બીજા દિવસે તો નીકળી ગઈ હતી. વહુને પણ નોકરી જોઈન કરવી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ નીતિનનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે મમ્મી, હું એક છોકરીને પ્રેમ કરું છું અને એના પપ્પા ખૂબ જ બીમાર છે. એની પાસે સમય ખૂબ ઓછો છે, એટલે નીતિને એના પપ્પાની આખરી ઈચ્છા માટે સેંથીમાં સિંદૂર પૂરીને એ છોકરી સાથે વિવાહ કરી લીધા. નીતિને તો એના વિવાહમાં એના માતા પિતાને બોલાવ્યા પણ નહોતા. હવે નાના દીકરા નિલેશે પણ એક છોકરી પસંદ કરી લીધી અને મંદિરમાં જઈને વિવાહ કરી લીધા. એણે પણ પોતાના માતા પિતાને બોલાવ્યા નહીં. એ દિવસે આશાબેન ખૂબ જ ભાંગી પડ્યા. ધીરે ધીરે ફરીથી સ્થિતિ સામાન્ય થઈ અને સમયની સાથે દીકરાઓના ઘરે પણ બાળકો થઈ ગયા હતા. હવે દરેકને તો પોતાનો પરિવાર થઈ ગયો હતો. વહુઓને તો ક્યારેય પણ ગામડે આવીને રહેવું નહોતું, એટલે એ લોકો સાસુ સસરા સાથે ક્યારેય પણ ભળી ન શક્યા. મીનાબેન તો ગામડામાં મોટા થયા હતા, એટલે એને શહેરમાં ફાવતું નહોતું, એટલે 1-2 દિવસ રહીને પાછા આવી જતા. હવે મીનાબેનના પતિની ઉંમર થઈ ગઈ હતી, એટલે એ પહેલા જેટલું કામ નહોતા કરી શકતા. એને થાક લાગતો હતો. એક દિવસ હાર્ટ એટેકના લીધે એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે મીનાબેન ભાંગી પડ્યા હતા, એટલે મીનાબેને પોતાના દીકરાઓને ફોન કરીને બોલાવ્યા હતા અને ત્રણેય દીકરાઓએ પોતાના પિતાજીનો અગ્નિ સંસ્કાર આપ્યા હતા. હવે મીનાબેન પોતાના અતીતની યાદોમાંથી બહાર આવ્યા. ત્યારે દરવાજા પર અવાજ આવતો હતો કે માં, તમે શું નિર્ણય કર્યો છે? પરંતુ કોઈએ એવું ન પૂછ્યું કે માં, તમે જમ્યા નથી એટલે થોડું ખાઈ લ્યો. હવે મીનાબેનના મનમાં ને મનમાં એક નિર્ણય લીધો હતો અને ત્યારબાદ એ રૂમમાંથી બહાર નીકળ્યા અને સીધા જ રસોડામાં પહોંચી ગયા અને ત્યાંથી થાળીમાં ભોજન લઈ આવ્યા. ભોજનનો કોળિયો ખાતા પહેલા મીનાબેન એવું બોલ્યા કે દીકરાઓ, તમે બધાએ તો ખાઈ લીધું હશે, છતાં પણ તમને પૂછી લઉં છું કે તમે બધાએ ખાધું છે કે બાકી છે? માં ભૂખી હોય તો પણ એ પહેલા સંતાનોને ખાવાનું કહે છે, પરંતુ સંતાનોને માની કોઈ પરવા નથી હોતી. સંતાનોએ તો એકવાર પણ બારણું ન ખખડાવ્યું કે માં, ચાલો તમે ખાઈ લ્યો. તમને લોકોને તો બસ સંપત્તિથી જ મતલબ છે. માં ભૂખી રહે, માં ક્યાં અને કેવી રીતે રહેશે, એનો કોઈને કોઈ પણ પ્રકારનો મતલબ નથી. બસ સંપત્તિની રાહ જોઈને બેઠા છો. પરંતુ તમે લોકો કાન ખોલીને સાંભળી લ્યો કે મારા જીવતા જીવ આ ઘરના ભાગલા નહીં પડે અને કોઈને કાંઈ નહીં મળે. મારી સંપત્તિમાંથી તો તમને લોકોને અત્યારે પણ કંઈ નહીં મળે અને મારા મૃત્યુ બાદ પણ કાંઈ નહીં મળે. મારા પતિ એની બધી જ મિલકત મારા નામે કરીને ગયા છે, એટલે હવે મારી ઈચ્છા નથી કે હું મારી મિલકતના ભાગ પાડી દઉં. જેવી રીતે તમારા બધાના ઘરમાં તમારી માને રાખવાની જગ્યા નથી, એવી રીતે મારી પાસે પણ તમને બધાને આપવા માટે એક ફૂટી કોડી પણ નથી. અને તમારે લોકોને કાલ સવાર સુધી અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી. તમે લોકો અત્યારે જ ઘરમાંથી નીકળી જાઓ. વિનોદ, તારા ઘરમાં તારા છોકરાઓ માટે રૂમ છે, મહેમાનો માટે રૂમ છે, પરંતુ તને જન્મ દઈને મોટો કરનારી તારી મા માટે જગ્યા નથી.
અને નીતિન, તારા ઘરમાં 2 જ રૂમ છે તો શું થઈ ગયું? હું તો બહાર હોલમાં સૂઈ જાત. એકવાર બોલ્યો તો હોત કે માં મારી સાથે ચાલો. અને કલ્પેશ, તારા ઘરમાં 3 વર્ષથી તારા બાળકોને સાચવી રહેલી બાઈની તને વધારે ચિંતા છે, પરંતુ મેં તો તને 30 વર્ષ સુધી સાચવ્યો હતો, અને તો પણ કેટલી આસાનીથી તે મને રાખવાની ના પાડી દીધી. માના આવા શબ્દો સાંભળીને 3 ભાઈઓની નજર શરમથી ઝૂકી ગઈ. ત્યારે માં ફરી કહેવા લાગી કે તમે લોકો તો જ્યારથી આવ્યા છો ત્યારથી બસ એક જ રટણ ચાલુ કર્યું છે કે મિલકતના ભાગ પાડી નાખો, જેનાથી અમે બધા જ પોતપોતાના હિસ્સાની મિલકત લઈને ચાલતા થઈએ. પરંતુ તમે 3 મને એ તો જણાવો કે માં કોના હિસ્સામાં આવશે? મને તો તમારે કોઈએ સાથે નથી રાખવી, તો પછી હું ક્યાં જઈશ? તમે લોકોએ મારો કાંઈ વિચાર કર્યો છે કે નહીં? દીકરાઓ, આ મારી સંપત્તિ છે અને હું આની માલિક છું. હું આ ઘરમાં રહીને મારા પતિની યાદો સાથે જીવી લઈશ. અને હા, એના વેપાર વિશે મને ખબર છે, એટલે હું 2-4 માણસો રાખીને વેપાર સંભાળી લઈશ. એટલે તમે 3 અત્યારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જાઓ અને તમારી નોકરી અને તમારો પરિવાર સંભાળો. અને મારા ગયા બાદ હું મારી તમામ સંપત્તિ વૃદ્ધાશ્રમ અને હોસ્પિટલમાં દાન કરી દઈશ, પરંતુ તમને લોકોને 1 રૂપિયો પણ નથી આપવાની. આવી રીતે મીનાબેન પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને 3 દીકરાઓ જોતા રહી ગયા. ત્યારબાદ 3 દીકરાઓ માફી માંગવા લાગ્યા, પરંતુ મીનાબેને એને માફ ન કર્યા. અને બીજા દિવસે સવારે 3 દીકરાઓ ત્યાંથી નીકળી ગયા. મિત્રો, મિલકતમાં ભાગ લેવા માટે દીકરાઓ એકબીજા સાથે લડતા રહે છે, પરંતુ માને સાથે રાખવા માટે કોઈ નથી લડતા. બાળપણમાં તો માં ખૂબ જ વહાલી હોય છે, પરંતુ મોટા થાય એટલે માં માટે પહેલો જેવો પ્રેમ અને સન્માન નથી મળતું. સંતાનો મોટા થઈને માનો ત્યાગ, સમર્પણ અને પ્રેમને આખરે શા માટે ભૂલતા હશે? મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.